Dear friends, હું મનોજ ત્રિવેદી વેલકમ્સ ઓલ ઓફ યુ ટુ માય યુટ્યુબ ચેનલ. તો લાસ્ટ ટાઈમ તમે મારા વિડીયોમાં જોયું કે કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટનેસ ફાઇન્ડ આઉટ કરવું. તો આજે પણ આપણે આ વિડીયોમાં સિમ્પલ પ્રેઝન્ટનેસ કેવી રીતે શોધવો એના વિશે ભણીશું. તો કોઈ પણ ટેન્સ સમજવા માટે એની ફોર્મ્યુલા કન્સ્ટ્રક્શન અને સેન્ટેન્સનું ટ્રાન્સલેશન આવડવું જરૂરી છે. મોટાભાગના સ્ટુડન્ટ એવું માને છે કે ડાયરેક્ટ સેન્ટેન્સ તૈયાર કરવાથી કે ડાયરેક્ટ સેન્ટેન્સને ક્રેમિંગ એટલે કે મગઅપ કરવાથી ગોખમપટ્ટી કરવાથી સેન્ટેન્સ બોલતા આવડે છે. બટ ધીસ ઇઝ નોટ ટ્રુ. ઇફ યુ વોન્ટ ટુ બી કોમ્યુનિકેટિવ એન્ડ ચેટરબોક્સ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, યુ મસ્ટ પ્રિપેર ધ વર્ડ્સ એન્ડ ધેર મિનિંગ્સ. જો અંગ્રેજીમાં વાતોડિયા બનવું હોય તો તમારે શબ્દભંડોળ, વોકેબ્યુલરી અને તેમના મિનિંગ યાદ રાખવા સૌથી જરૂરી છે. તો હું મારા દરેક વિડીયોમાં અલગ અલગ ટેન્સ, અલગ અલગ મેથડથી એના ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ જે તમારે યાદ રાખવામાં, સમજવામાં બહુ યુઝફુલ રહેશે. તો હું જે વિડીયોમાં જે સેન્ટેન્સ મૂકું છું અને આવનાર વિડીયોમાં જે તે સેન્ટેન્સ એક્ઝામ્પલ હું સમજાવીશ, તો એની અંદર તમે મિનિંગ યાદ રાખો અને સેન્ટેન્સ યાદ કરો. જેટલું તમે મિનિંગ યાદ રાખશો એટલું તમને ઇંગ્લિશ સમજતા, બોલતા આવડી જશે. અહીંયા આપણે અંડરલાઇન ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો અહીંયા આ પેરેગ્રાફમાં તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફાઇન્ડ કરવાનું છે. અત્યારે જેમ હું તમને કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફાઇન્ડ કરવો, શોધવો એ સમજાવી રહ્યો છું, એ જ રીતે આવનારા ફ્યુચરમાં જે હું વિડીયો બનાવીશ તેમાં હું દરેક ટેન્સ એની વાક્યરચના પ્રમાણે અલગ અલગ સેન્ટેન્સ બનાવીશ. દરેક ટેન્સમાં આ રીતે કેવી રીતે વર્બ શોધવું, ત્યારબાદ બ્રેકેટમાં તમને વર્બ આપીશ, 2 કે 3 ઓપ્શન, અને ચૂઝ ધ રાઇટ આન્સર. ત્યારબાદ વિધાઉટ ઓપ્શન, ઓપ્શન વગર ઓનલી વર્બ 1 આપેલું હશે તો એ વર્બને હું બ્રેકેટમાં લખીશ. કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ શોધવો, તો ઉપર સૂચના આપેલી હશે કે આ સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બનાવો. તો બ્રેકેટમાં જે વર્બ આપેલું હશે જેમ કે ગો, સ્ટાર્ટ, લિસન, વોચ, ફોરગેટ, ટોક, બિગિન, ફોલ, ફ્લાય, સી, કેરી, આ બધા વર્બ છે. તો હું તમને અલગ અલગ વિડીયોમાં અલગ અલગ મેથડથી સેન્ટેન્સ આપીશ. તો સેન્ટેન્સ તમે જોતા રહો. એન્ડ ઇફ યુ આર વોચિંગ ફર્સ્ટ ટાઈમ માય વિડીયો, જો તમે પહેલી વાર જુઓ છો, એન્ડ ઇફ યુ લાઈક સો શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ સો દેટ આવનારા દરેક નવા વિડીયો વિશે તમને નોટિફિકેશન મળતી રહે અને નોટિફિકેશનમાં તમને હું કયા કયા વિડીયો બનાવું છું એ જોયા પછી તમને આઈડિયા આવે. તો આપણે સેન્ટેન્સ જોઈશું. જસ્ટ એઝ ધ મોર્નિંગ ફોલ્સ ધ સ્વીટેડ બર્ડ્સ બિગિન. તો જસ્ટ એઝ ધ મોર્નિંગ ફોલ્સ, જેવી સવાર પડે છે, ધ સ્વીટેસ્ટ બર્ડ્સ બિગિન ફ્લાઇંગ, મતલબ સૌથી મધુર પક્ષીઓ ઉડવાનું શરૂ કરે છે. તો ફર્સ્ટ સેન્ટેન્સમાં મેં અંડરલાઇન કરી છે ફોલ્સ, કારણ કે મોર્નિંગ એક વચન છે. તો તમે ભણી ગયા મારી પાસેથી. અગાઉના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે હી, સી, ઇટ, જ્યારે થર્ડ પર્સનની વાત હોય કે થર્ડ પર્સન કોઈ વસ્તુ, એનિમલની વાત હોય ત્યારે વર્બને પાછળ SES IS લાગે છે. કારણ કે મોર્નિંગ જે છે એ સિંગ્યુલરમાં જ આવે એટલે પાછળ ફોલની પાછળ લાગશે એસ, એટલે ફોલ્સ. તો ફોલ્સ બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ સેન્ટેન્સમાં તમે જુઓ છો બિગિન. તો બિગિન વર્બ 1 છે કે બિગિન એટલે શરૂ કરવું, પક્ષીઓ ઉડવાનું શરૂ કરે છે, બિગિન ફ્લાઇંગ. તો બિગિન બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. દે હેવ ધેર ઓન ફ્રીડમ, તેઓની પાસે તેમની પોતાની આઝાદી છે. તો તેઓની પાસે મતલબ દે હેવ. તો હેવ પણ શું છે? વર્બ 1 છે. હેવ એ મૂળ ક્રિયાપદ પણ છે અને સહાયકારક ક્રિયાપદ પણ છે, જેને ઇંગ્લિશમાં હેલ્પિંગ વર્બ કહે છે. તો અહીંયા હેવ એ વર્બ 1 છે. ધ બર્ડ્સ
સર્ચ ફોર ધ મેટ્સ ફોર ટોકિંગ મતલબ પક્ષીઓ સાથીની શોધ કરે છે વાતો કરવા માટે, સિંગિંગ ગાવા માટે, એન્ડ એન્જોઈંગ વિથ ધેમ આનંદ લેવા માટે. મતલબ ધ બર્ડ્સ સર્ચ ફોર ધ મેટ્સ ફોર ટોકિંગ, સિંગિંગ એન્ડ એન્જોઈંગ વિથ ધેમ. પક્ષીઓ તેમના સાથીની શોધ કરે છે એમની જોડે વાતો કરવા, ગાવા અને આનંદ મેળવવા માટે. તો અહીંયા બર્ડ્સ પછી આપ્યું છે સર્ચ. સર્ચ વર્બ 1 છે, મૂળ ક્રિયાપદ એટલે બતાવે છે વર્બ 1 સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સો ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા મેં જે તમને વર્બ સમજાવે જે બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એ જ વર્બ મેં અહીંયા આન્સર સાથે લખ્યા છે. તો ફર્સ્ટ આન્સરમાં આપણે જોયું કે ફોલ્સ, તો ફોલ્સ બતાવે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સેકન્ડ છે બિગિન. બિગિન એટલે શરૂ કરવું, એ વર્બ 1 છે. થર્ડ બતાવે છે હેવ. હેવ એટલે પાસે હોવું. તો ત્રણેય વર્બ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે વર્બ 1 અથવા વર્બ 1 ને એસસીએસ આઈએસ લાગે. ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સમાં બર્ડ સર્ચ, સર્ચ ફોર અથવા સર્ચ. તો સર્ચ એ ક્રિયાપદ છે શોધવું, એટલે કે બર્ડ્સ સાથીની શોધ કરે છે. સો ડિયર ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં તમે જોયું કે કેવી રીતે સિમ્પલ પ્રેઝન્ટને શોધવું. તો દરેક નવા વિડીયોની નોટિફિકેશન માટે શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. એન્ડ ઇફ યુ આર સેટિસ્ફાઈડ, જો તમે સંતુષ્ટ હો તો તમે દરેક વિડીયોની જાણકારી મેળવવા માટે ઉત્સુકતા બનો, વધારે એક્સાઇટેડ બનો. સો વેટ ફોર નેક્સ્ટ વિડીયો.